નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટ્ટચીગરીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે। તેના ઉપર અમેરિકાના એરિઝોનામાં તેની 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી ઝાલાઝારની ગળો દબાવીને હત્યા કરવાનો આરોપ છે। અમેરિકી મીડિયા અનુસાર વરુણ ઉપર ફર્સ્ટ ડિગ્રી મર્ડરની શંકા છે। જુલિસાનો મૃતદેહ ગુરુવારે એરિઝોના યુનિવર્સિટી નજીક ટક્સન સ્થિત તેના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો। જુલિસાના પરિવારે તેની ચિંતા થતાં પોલીસને વેલફેર ચેક કરાવવા જણાવ્યું હતું। તો ટક્સન પોલીસ વિભાગ અનુસાર તેઓ ગુરુવારે સાંજે લગભગ 4 વાગે એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં જુલિસા બેભાન હાલતમાં મળી। તેના શરીર ઉપર ઈજાના નિશાન હતા। તપાસકર્તાઓનું કહેવું છે કે વરુણ જુલિસાનો ફોન અને ક્રેડિટ કાર્ડ લઈ અને ગયો હતો। તેણે જુલિસાની માતાને ઘણા મેસેજ પણ મોકલ્યા હતા। પોલીસને જાણ થઈ કે વરુણ ટક્સનથી ભાગી ગયો છે। તે ટક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો અને ત્યાંથી હ્યુસ્ટનની ફ્લાઇટ લીધી। ત્યારબાદ તેણે જર્મનીના બર્લિન જતી બીજી ફ્લાઇટ લીધી। અધિકારીઓનું માનવું છે કે વરુણ ભારત પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો। તેની ગતિવિધિઓ ઉપર નજર રાખતા પોલીસે ધરપકડ વોરંટ જારી કર્યું છે। અધિકારીઓએ વરુણનું લોકેશન શોધી કાઢ્યું અને જર્મની પહોંચ્યા પછી તેને કસ્ટડીમાં લીધો હતો। તેને એરિઝોન લાવવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં તેના ઉપર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવશે અને તેને પીમા કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં દાખલ કરવામાં આવશે।